વિક્રમ સંવત 2080 અષાઢ સુદ 13 તારીખ 19/7/2024 શુક્રવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની આજ્ઞા કરી અને મુક્તાનંદ સ્વામી કાનમ દેશના વિસ્તારોમાં, તે ઝાડી પ્રદેશોમાં વિચરણ કરીને અનેક વિદ્ધ આત્માઓને ધર્માભિમુખ કરી પ્રગટ પુરુષોત્તમ નારાયણની ઓળખાણ કરાવી અને મોક્ષના માર્ગે પ્રવર્તાવવા માટેની જબરજસ્ત મોટી સેવા કરી. પછવાડાના કોઈ નાના એવા ગામડાઓમાં કોઈ નાનો એવો પરિવાર રહેતો હોય, આપણે વિચાર કરીએ ને ત્યારે ખ્યાલ આવે કે એ જીવનું કલ્યાણ ક્યાં કાળે થાય. અને મહારાજની એક આ ઉમદા વિચારધારા તો જોઈએ. સંતોને ગામડે ગામડે મહારાજે વિચરણ એટલા માટે કરાયું કે આવા કોઈ પણ આત્માઓ એને સંસારના એ બધા જ વિકારોમાંથી મુક્ત કરી ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરાવી એનું આત્યંતિક કલ્યાણ થાય. એના માટે આપણા પરમહંસોએ ભારત દેશના વિવિધ વિસ્તારોમાં વસતા માનવ સમાજની ખૂબ જ સેવા કરી છે. બીજું બધું થઈ શકે, પણ આ સેવા એક દુર્લભમાં દુર્લભ છે. કોઈ વગડામાં નદીના કિનારે, કોઈ પહાડની બગલમાં ઝૂંપડા બાંધીને રહેતા હોય ત્યારે આપણને એમ થાય કે આ જીવનું કલ્યાણ બિચારાનું ક્યારે થાય. આપણે પોલો આશ્રમ જઈને, પોલો આશ્રમ તો એ બાજુ લોકો કેવી જગ્યાએ રહેતા હોય છે, પહાડોની બગલમાં. આપણે એમ થાય કે રે આ જીવને ભગવાન ને ભગવાનના સંતનું દર્શન ક્યારે મળે. ખાવા પીવાનું વિચારાને કેવું બધું આવે. અમે નૈરોબીમાં વડતાલ ધામના મંદિરની પ્રતિષ્ઠાનો મહોત્સવ હતો, તે ગયા હતા. પછી કોઈ જગ્યાએ પધરામણી કરવા જવાનું થતું હતું ત્યારે ત્યાંના બધા જે લોકો આફ્રિકાવાસી એ આપણને બહુ જોઈ અને એમ થાય કે રે કેવી જગ્યાએ, કેવી પરિસ્થિતિમાં અને કેવા ઝૂંપડાઓમાં રહે છે, પહેરવા કપડાં નહીં. જેવું આવી જગ્યાએ આ લુખું સૂકું બિચારા ખાતા છે. જો કોઈ સારું ખાવા અનાજ મળે નહીં. મોક્ષની વાત તો ક્યાં રહી. આ તો મોટા સદગુરુએ કૃપા કરી. અક્ષરજીવન સ્વામી ભુજના તે હરિભક્તોને બધાને ત્યાં મોકલા કે જાઓ હિલા ત્યાં જાઓ, કે આફ્રિકા જાઓ. હવે એ વખતે પરિસ્થિતિ કેવી બધી હતી, તો એ મોટા સદગુરુના વચને હરિભક્તો આફ્રિકા ગયા, મંદિરો બાંધ્યા. પોતાની કંપનીમાં કામ કરવા આવતા હોય ત્યાંના લોકોને એને સત્સંગ કરાવે. બોલો, ઘણા બધા ત્યાંના લોકો જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ જેવું બોલતા આવડે એવું બોલતા થઈ ગયા.
આપણે એમ થાય કે આ બધા જીવનું કલ્યાણ તો આ રીતે થાય. કેવી સંતોની દયા, મહારાજની કેટલી વિશાળ ઉમદા ભાવના અને દૃષ્ટિ કે આવા બધા પરિવારને આવા જીવના કલ્યાણ માટે સંતોને ઠેર ઠેર જગ્યાએ વિચરણ કરવા માટે મોકલતા. આ નિર્જન પ્રદેશો હોય, અજાણ્યા પ્રદેશો, અજાણી ભાષા, અને આપણા પરમહંસો મહારાજની આજ્ઞા કરી અને એવા પ્રદેશોમાં વિચરણ કરી અને ભગવાન શ્રી હરિનું સ્વરૂપ સમજાવતા હતા. કોઈ પરિવાર ઝૂંપડામાં રહેતા હોય, વગડામાં ગાયો ભેંસો યા તો બકરા કે પછી ગાડર ચારતા હોય, એનું પોષણ કરતા હોય, રસ્તામાં ચાલતા આપણા પરમહંસોએ એવા માલધારીને પણ સત્સંગના રંગથી રીંગ્યા. બહુ પ્રસંગો છે. ખેડૂતો ખેતરમાં કામ કરતા હોય તો સંતો એને ખેતરનું બધું કામ કરાવીને મજૂરી કરે, પછી કલાક બે કલાકનો એનો સમય બચાવી અને કલાક બે કલાક એને સત્સંગ કરાવે, વ્યસનથી મુક્ત કરે. ઘણી બધી બીજી બુરી આદતો એ છોડાવે, ભગવાનનું સ્વરૂપ જે છે તેમ સમજાવે, મનુષ્ય જીવનની સાર્થકતા એને સમજાવે, એના હેતુ સમજાવે. નાવું ધોવું, પૂજા પાઠ કરવા, પવિત્રપણે રહેવું, વર્ષમાં આવતા બધા વ્રતો કરવા, સંતોનો યુગ આવે ત્યારે સંત સમાગમ કરીને સાચી સમજણ કેળવી, આવી બધી આધ્યાત્મિક માર્ગમાં બ્રહ્મ વિદ્યાની શ્રદ્ધા મહાપુરુષો બધાને કેળવાવતા. અને એમાં જોડાયેલો સમાજ અનેક પ્રકારની બુરી આદતોથી મુક્ત થઈ અને બહુ જ મહાસુખિયા થયા. આ ભારત દેશના માનવ સમાજની આ પરમહંસોની કેટલી બધી મોટી સેવા કહેવાય. એમાં આપણે વિચાર તો કરીએ, મુક્તાનંદ સ્વામી જેવા સંતનું એ જીવને દર્શન થાય. એની ઝૂંપડાની બાજુમાં આગળ કોઈ લીમડો, કોઈ પીપળો, કોઈ પીપળ, આવું વૃક્ષ હોય તેના છાંયડા નીચે બેસી અને એ પરિવારને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સંત સમાગમ, સંત મહાત્મય, પ્રભુ મહાત્મય, સત્સંગ મહાત્મય, આની મીઠી મીઠી વાતો કરે ત્યારે આપણને એમ થાય કે એ પરિવાર ઉપર ભગવાનની કેટલી કૃપા હશે એમ. જેનું દર્શન મોટા મોટા સૃષ્ટાઓને ને તપસ્વીઓને દુર્લભ, અને એ સંત માટીનું પાથરણું, ધૂળનું, અને એ વૃક્ષ નીચે બેઠા હોય, એનો પરિવાર બેઠો હોય, બહેનો મર્યાદામાં બેઠા હોય, એ કથા કરે, પોતે રચેલી પદાવલી સાંભળાવે. જો સાંભળો ભાઈઓ કે આ શરીર નાશવંત છે, જગત નાશવંત છે, બધું દુઃખરૂપ છે, માટે ભગવાન ભજી લેવા એટલું સાચું છે. આ લોકના વ્યવહારને પરિવારના પોષણ માટે કંઈક પુરુષાર્થ કરવો જોઈએ, એ એક તમારી ફરજ છે. પરંતુ જગતને, વિષયને, દેહ, આ બધું નાશવંત છે તે ભૂલવું ના જોઈએ. એ માહિલું, એમાંથી કોઈ પણ કાંઈ એકેય અખંડ અવિનાશી યા તો સુખરૂપ છે જ નહીં.
એવી બધી વાતો કરીને પોતે રચેલી પદાવલીઓ હોય, યા તો દેવાનંદ સ્વામીની, નિષ્કુળાનંદ સ્વામીની, બ્રહ્માનંદ સ્વામીની, મુક્તાનંદ સ્વામીની, ભૌમાનંદ સ્વામીની, પ્રેમાનંદ સ્વામીની, તો એ પદાવલીઓ ગાય અને લોકોને સાચું દર્શન કરાવતા. કાલે સાંજે ભજન પ્રકાશ સ્વામીએ બ્રહ્માનંદ સ્વામીની રચેલી પદાવલી બતાવી, દર્શન કરાયું. તો ઓલા બાપુ આવ્યા હતા હરિદ્વારથી, કેટલા ખુશ થઈ ગયા. હા, એટલા બધા પ્રભાવિત થયા ને એટલા બધા ખુશ થઈ ગયા. નહીતર એ લોકો તો બધા દિગંબર અવસ્થામાં રહેનારા. આ મસ્ત અને જંગલમાં કંઈક આશ્રમ હોય તે આશ્રમમાં રહેતા હોય. એને સમાચારે કશું લેવા દેવા નહીં. જો એ એની મસ્તીમાં જીવન જીવતા હોય. ક્યારેક વસ્તીમાં આવે ત્યારે કપડાં ધારણ કરતા હોય. તે દ્વારકા જતા હોય છે તે અહીંયા રાત્રિવાસી વાસો રોકાવા માટેનો એને વિચાર કરીને અહીં આવ્યા. અને ભજન પ્રકાશ સ્વામીએ હે રહ્યો છે મારા હૃદયામાં રૂપ તમારું, રૂપ તમારું એક હૃદયામાં રાખ્યું મેં તો સર્વે કાઢ્યું છે બારું. આ ભજનના ઢાળમાં જ્યારે સંભળાયું ત્યારે બાપુ ખુશ થઈ ગયા. અને કે મારી જિંદગીમાં આટલો શાંતિનો અનુભવ મને આ ધરતીમાં પગ મૂક્યો ત્યારે થયો. મેં બહુ ભણેલા હો, એન્જિનિયર થયેલા, ભણેલા, બહુ વિદ્વાન, અને વળી પાછું ખોડિયું ચારણનું, ગઢવીનું. તો એ વખતે જ મુક્તાનંદ સ્વામી હતા, બ્રહ્માનંદ સ્વામી હતા, ગોપાળાનંદ સ્વામી હતા, દેવાનંદ સ્વામી હતા. ત્યારે સત્સંગ હતો. અને અત્યારે એવા પરમહંસોને સત્સંગ નથી એવું આપણે કેમ માની બેસવું? હે, એ તો સમકાલીન વખતે તો એવું જ હતું. ત્યારે જેને નહોતું સમજાયું એ બધા તો ગોપાળાનંદ સ્વામીને ગોપાળ બાવો કહીને બોલાવતા હતા. એને કાંઈ મહાત્મા નહોતું, મહિમા નહોતો. ઉલટાના લોકો વિરોધ કરતા હતા. સત્સંગના મૂળિયા ઉખાડી નાખવા માટે તો બહુ પ્રયત્ન કરતા હતા. આપણે આપણો વિચાર કરવો જોઈએ. આપણને જે પ્રાપ્તિ છે તે આપણે વિચારવી જોઈએ. એનો મહિમા ખૂબ જ સમજવો જોઈએ. આજે જે મહારાજે કૃપા કરીને આપણને આ બધો યોગ આપ્યો છે તેનો મહિમા હું ને તમે સમજીશું જેટલો એટલો ઓછો પડવાનો. એવો યોગને એવી પ્રાપ્તિ છે. કંઈક એવા આત્માઓને મુક્તાનંદ સ્વામીના હાથે વર્તમાન ધારણ કરવા માટેનો શું યોગ પ્રાપ્ત થયો. ત્યારે આ બધું દર્શન આપણે પ્રસંગોનું કરીએ છીએ નેત્રથી. ત્યારે એમ થાય છે કે હાવ એકદમ ગરીબ પરિવારમાં જીવન જેનું જીવાતું હોય, દિવસો નિર્ગમન થતા હોય, અને મુક્તાનંદ સ્વામી હાથમાં જળ આપીને તે યુવાનને કે તે બાળકને કે તે વૃદ્ધને, યા તો ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી એને જળ હાથમાં આપીને વર્તમાન ધારણ કરાવીને કંઠી પહેરાવતા હશે. ત્યારે કેટલી બધી ભગવાનની કૃપા વિચાર તો કરો.
એ મુક્તાનંદ સ્વામી જેવા સંતના ચરણનો સ્પર્શ કરવા ક્યાંથી જીવને મળે? એના ચરણ રજ મસ્તક ઉપર ચડાવવા માટેનો યોગ ક્યાંથી મળે? જો બુદ્ધિનું પોટલું એક બાજુ મૂકી દઈએ તો આજે આપણને ભગવાને એવા જ સંતો આપ્યા છે, એવા જ હરિભક્તો આપ્યા છે, એવો જ સત્સંગ આપ્યો છે. એમાં કાંઈ ફરક નથી. બુદ્ધિનું પોટલું એક બાજુ ઉપર મૂકીએ તો બહુ ઉત્તમ શ્રેષ્ઠ યોગ છે. કોઈ કાળે, કોઈ યુગમાં, કોઈ બ્રહ્માંડમાં આ આત્માએ દેહ ધારણ કર્યું હશે ત્યારે આવો યોગ એને સ્વપ્નમાં ક્યારે આખી જિંદગીમાં નહીં મળ્યો હોય ને એવો યોગ છે આજે. મુક્તાનંદ સ્વામી પોતાનું મંડળ લઈને ગઢપુર આવ્યા અને મહારાજના દર્શન કર્યા. મહારાજ બાથમાં લઈને બેઠા, બધા પાર્ષદોને મહારાજ બેઠા, ખબર અંતર પૂછ્યા અને ત્યાં આકાશમાં એકદમ વાદળની ઘટા ચડી આવી. ગર્જના અને વીજળીના ઝબકારાઓ માંડ્યા થવા અને ઘડીભર થયું ત્યાં તો ધોધમાર વરસાદ ધરતી ઉપર મંડો વરસવા, પાણી 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 ચારે બાજુ થઈ ગયું. મહારાજે શ્વેત વસ્ત્ર અને શ્વેત પુષ્પના હાર, તોળા, ગજરા વગેરે વગેરે ધારણ કર્યું હતું. એ મહારાજનું દર્શન બહુ જ અદ્ભુત દર્શન હતું. એ બધી વાત 56માં તરંગમાં ગઈકાલે આપણે સૌ કોઈએ શ્રવણ કરી. હવે આવી જ દિવ્ય વાતોમાં આગળ આપણે પ્રવેશ કરીએ. 20મો તરંગ 57મો. કુશાલ ભટ્ટને દીક્ષા મુક્તમુનિ પાસે વેદ રહસ્યની રચના કરાવી અને નારાયણજી ભાઈને ગઢપુરમાં રાખ્યા. શ્રી હરિએ તે સમયે જેટલા પોલહાર પહેરી રાખ્યા હતા તે રાજી થઈને બધા પોલહાર મુક્તાનંદ સ્વામીને આપી દીધા. તેમની સાથે જેટલા સંતો હતા અને જેટલા પાર્ષદો હતા તે બધાને શ્રીહરિ અપાર પ્રેમથી એક એક હાર આપ્યો. શ્રીહરિએ પહેલા સુરતનું બધું વૃત્તાંત પૂછ્યું અને તે પછી સુરતથી નીકળીને જ્યાં જ્યાં ગયા અને રહ્યા હતા તે બધું જ પૂછ્યું. સુરતના સત્સંગનું જે વૃત્તાંત હતું તે બધું મુક્તાનંદ સામે વિચાર કરીને યથાર્થ રૂપમાં કહ્યું. જ્યારે સુરતના સત્સંગનું વૃત્તાંત કહી રહ્યા પછી સ્વામીએ માર્ગમાં જે ગામો આવ્યા હતા તેના નામ, કેટલાક હરિભક્તોના નામ લઈને બધી વાત કરી. જે રીતે મુક્તાનંદ સ્વામી સૌના ભાવની વાત કરી તે ભાવ ભેળું બધું વૃત્તાંત દેખાતું હતું. અને વૃત્તાંત જ્યારે કહે ત્યારે તેમાં જે રીતનો ભાવ હોય તે દેખાઈ આવતો હતો. મહારાજ દોરા ગામના પાદરે અમે બેઠા હતા. માળા હાથમાં લઈ અને જપ કરતા હતા તમારા નામનો. એમાં કોઈ એક બ્રહ્મદેવનો 18-19 વર્ષનો દીકરો શિવજીની પૂજા કરવા માટે કમંડળોમાં જળ, બિલ્લીપત્ર, ચંદન એક વાટકામાં આ બધા ફૂલ ઉપચારો લઈ અને જતો હતો. અમને ગામના પાછરે એ ભજન કરતા 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 અમને જોયા એટલે ઘડીભર ત્યાં થોભી ગયો. મહારાજ ખબર નહીં
તમે શું એના ઉપર કૃપા કરીને અહીંથી સંકલ્પ કરીને દ્રષ્ટિ એના ઉપર કરી, એ પૂજાપો બધો હાથમાં હતો એમનામ લઈને અમારી પાસે આવીને ઊભો રહ્યો. મુક્તાનંદ સ્વામી કે મહારાજ, તમારી કૃપાએ લઈને મેં એને કહ્યું કે કેમ છે પ્રાણશંકર? એને તો આશ્ચર્ય થયું કે આ સાધુને મારું નામ ક્યાંથી આવડતું હશે. તમે કલ્પના કરો, આવું જેના યોગે કરીને અંતર્યામી પણ હોય તો એનું અનુસંધાન કેટલું, તમારી કૃપાએ કરીને કેટલું બધું અનુસંધાન. એક આંખનું મટકું મારે એટલી વાર ભૂલે નહીં મહાપુરુષો. ભગવાન સિવાય પોતાના સામર્થ્ય, ઐશ્વર્ય વગેરે વગેરેનું કોઈ પણ કર્તૃત્વ પણ અંદર ગરવા ન દે. કેટલા સાવધાન એમ. તેમ મહારાજ, એ તમારા અંતર્યમીપણાના પ્રભાવથી મેં એને કહ્યું નામ દઈને પ્રાણશંકર. તો એટલો બધો એ તો આશ્ચર્ય પામી ગયો. અમને કહે કે સંતો કેટલી વાર રોકાવાના છો? મુક્તાનંદ સ્વામી કે હરી ઈચ્છા હોય ત્યાં સુધી રોકાઈશું. હું અવઘડીએ ભગવાન ભોળાનાથની પૂજા કરીને પરત પાછો આવું છું. ત્યાં સુધી તો રોકાઈ જાઓ, ભાગી ન જતા. તમારા સંતોનું ભલું પાછો. ઠાકોરજી જ્યારે ઈચ્છા કરે ત્યારે વરી પાછા તમે તો પોટલા ઉપાડો પાછા. એમ કરી ભગવાન ભોળાનાથનું બાજુમાં ક્યાંક મંદિર હશે ત્યાં જઈને પૂજા કરી, ખૂબ ભાવથી પૂજા કરી, અભિષેક કર્યો, બિલીપત્ર ચડાવ્યા, ચંદન ચર્ચ્યું, હાથ જોડીને ભગવાન ભોળાનાથના દર્શન કરીને કહ્યું કે હે ભોળાનાથ, હે શંભો, મારા નાથ, ઘણા વર્ષોથી તમારી પૂજા કરતો તો પણ પૂજા મને આજે ફળી. મને આજે પૂજા ફળી. મને ભગવાનના એવા કોઈ ભાગવત એકાંતિક સંત એનું ગામના પાધારે મને દર્શન થયું. ભગવાન ભોળાનાથની સાથે વાતો કરતો હતા. પ્રભુ, આવા સંતનું દર્શન મારી જિંદગીમાં વહેલું થયું, પણ અંતરમાં એટલી બધી ટાઢક વળી, બધા સંકલ્પો હાવ ગાયબ થઈ ગયા. એના ઉપરથી મને લાગે છે કે આ કોઈ પ્રગટ ભગવાનના ઉપાસક પરમહંસો હોય છે. ભાવથી સ્તુતિ પ્રાર્થના નિયમ પ્રમાણે કરી અને ભારત મુક્તાનંદ સ્વામીની પાસે આવે. આવો ભૂદેવ, બધારો, પ્રાણશંકર, તમે તો બ્રહ્મદેવો કહેવાય. પવિત્ર ખોડિયું તમારું. ભગવાને મોટી તમારા ઉપર કૃપા કહેવાય. સમય હોય તો ભગવાનની બે આપણે મીઠી મીઠી વાતો કરીએ. એમ કરી અને મુક્તાનંદ સામે ભગવાન પુરુષોત્તમ નારાયણના આ લોકમાં પ્રગટ થવાના હેતુઓ, વિચરણના હેતુઓ, મોટા મોટા ઉત્સવ પ્રસંગો યજ્ઞના હેતુઓ, સંતોને ગામડે ગામડે વિચરણ કરાવવા માટેના અને ભિક્ષાવૃત્તિ માગવા જવાના હેતુઓ બધા સમજાવ્યા. પ્રાણશંકરને આશ્ચર્ય થયું કે આ કળિયુગમાં આવા નિસ્પૃહી, આવા ત્યાગ વિરાગવાળા સંતો
મુક્તાનંદ સ્વામી કહે કે પ્રાણશંકર ભાઈ, ભગવાન સ્વામિનારાયણ પાસે તો આવા 500 પરમહંસો મુખ્ય મંડળધારી છે, અને કોઈ મંડળમાં 5, 10, 25, 50 સંતોના મંડળો છે. શું કહો છો સ્વામીજી? મુક્તાનંદ સ્વામી કહે છે કે આ પ્રાણશંકર, એ બધા સંતો જે ભગવાન સ્વામિનારાયણના છે, એ પૈકીનો એ માહિલો હું તો એક નાનામાં નાનો સાધુ છું. કેવી ઊંચાઈ છે વિચાર તો કરો તમે. એક નાનામાં નાનો સાધુ છું. મારા કરતા તો મોટા મોટા ભગવાનને લઈને ભગવાન કહેવાય. એવા સ્વામિનારાયણ ભગવાન પાસે પરમહંસો છે ને, એ બધા પરમહંસોને ભગવાન સ્વામિનારાયણ ભારત દેશના સમગ્ર માનવ સમાજને સારા સંસ્કાર આપવા માટે ને સારી શિક્ષા આપવા માટે દેશ વિદેશમાં, નગરો અને ગામડાઓમાં ને નેહડાઓમાં એને વિચરણ સતત ને સતત કરાવે છે. ભાઈ યુવાન પ્રાણશંકર, સ્વામિનારાયણ ભગવાન પાસે કેવા સાધુ, મોટા મોટા રાજાઓ રજવાડાનો ત્યાગ કરીને સાધુ થયા છે. મહાવિદ્વાન પવિત્ર, જેના બાપને ઘેર 9, 10, 15 લાખ રૂપિયાની સંપત્તિ હોય આ જમાનામાં, એ બધું મૂકીને પાછા એક ને એક જ એની દીકરા હોય સાયતકોટના, એ ભગવાન સ્વામિનારાયણ બેડા સંત દીક્ષા લઈ અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા કરીને મારી જેમ દેશ વિદેશમાં બધે વિચરણ કરે છે. આ બધી મહિમાની વાતો સાંભળી હાથ જોડ્યા, પ્રાર્થના કરી, પૂછા કરી, આપ અહીં પધાર્યા છો તો તમને આ બધા સંતોને ભોજન કરવા માટેની શું વ્યવસ્થા છે? ખપે તો મારું બ્રાહ્મણનું ખોડિયું છે, ઘેર જઈને રસોઈ કરાવું. મુક્તાનંદ સ્વામી એનું આમંત્રણ ભાવના સ્વીકારી, પણ 5 ડગલા આ પ્રાણશંકર પોતાના ઘર તરફ ચાલે. મુક્તાનંદ સ્વામી સાથ કરે, કહો પ્રાણશંકર બાય જરાક પાછા વળો, ઘેર રસોઈ બનાવો ને તો જુવારનો રોટલો અને એની સાથે શાક, છાશ, દહીં, દૂધ, બીજું કશું જ નહીં. કેમ સ્વામીજી? ભગવાનની મહેરને કૃપા છે કે મારે વટલો લઈને માગવા નથી જવું પડતું. રાજ તરફથી બહુ સારું વરખાસન આવે છે. તમે જેવા સંતોને મારે ઘેર સારું ભોજન ન કરાવું, જુવારનો રોટલો. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે ભાઈ, અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે તમારે દૂધમાંથી અને શેરડીમાંથી જે વસ્તુ થતી હોય તે તમારે ખાવી નહીં. નિસ્વાદી વર્તમાન ચાલે છે. પણ સ્વામીજી જુવારનો ખાલી રોટલો, નરો લુખો? ના ના ભાઈ, એવું નથી. અમે લુખા રોટલા નથી ખાતા. તો શું કરો?
તો કે કોળીએ કોળીએ સ્વામિનારાયણ 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 એમ ભક્તિનો રસ સાથે અમે લેતા જઈ છીએ. ભક્તિનો રસ. આ વાત સાંભળીને તો આ પ્રાણ શંકરને શું મહિમા, આમ એની છાતી તમે જોવો ને તો આમ ગજ ગજ ફૂલાવા માંડી. સ્વામિનારાયણ તો ભગવાન હશે, મેં તો દર્શન કર્યા નથી, વાત સાંભળી નથી, પણ આ સંત જ સાક્ષાત ભગવાન છે. બાકી બને નહીં આ ધરતીમાં આવું કોઈ દિવસ. બહુ આગ્રહ કર્યો સારી રસોઈ બનાવવાનો. મુક્તાનંદ સ્વામી મહારાજના વચને વળગી રહ્યા. ભાઈ તમે બનાવશો, બગડશે, અમે ઘણા સાધુ પાર્ષદો છીએ, તમે ઘરમાં 2-4 સભ્યો જ હોય, તમારા માટે સારી રસોઈ કરીને ઠાકોરજીનો થાળ બનાવજો, અમારા માટે ફક્ત ને ફક્ત જુવારના રોટલા 2-5 બનાવશો. સ્વામીનો બહુ આગ્રહ જોયો એટલે મનમાં એમ થયું કે આપણે તો સંતનો રાજીપો પ્રાપ્ત કરવો છે. આવા સંત રાજી થઈ જાય તો આપણું જીવન કૃતાર્થ થઈ જાય. ઘેર જઈને પત્નીને વાત કરી કે ભગવાન જેવા સાધુ આપણા ગામના પાદરે આવ્યા છે, મેં જમવાનું આમંત્રણ આપ્યું છે. પત્ની પણ એવા સાત્વિક કહે કે ઓહો, મારું પણ એવું તે કેવું ભાગ્ય કે એવા પરમહંસોને રસોઈ કરીને જમાડવાનો સેવાનો અવસર મને મળ્યો. આજે આપણા ઉપર ઠાકોરજીની ખૂબ ભોળાનાથની દયા અને કૃપા વર્ષી કહેવાય. એમ તમે કહો છો એવા સંતોને ભોજન કરાવવાનું, આવો બધો યોગ મળે ક્યાંથી? આપણા ઘરની ઓસરીમાં એ સંતોનો અઠવાડ પડે. અને એવા પરમહંસો જ્યારે જમે એ દર્શન અદ્ભુત હોય, કર્યું હોય ને ખબર હોય. જો એ પુરાણી સ્વામી આશ્રમમાં બેસીને જમતા હતા ને, એ તો કરશનભાઈને ખબર હોય એ દર્શન કેવું અલૌકિક, એ આનંદ કેવો અલૌકિક. માયણો હોય ને ખબર હોય ને, એની પત્નીને કહ્યું, દેવી, સંતો માટે ખાલી જુવારના રોટલા કરવાના અને ઠાકોરજી માટે સારામાં સારો થાળ કરવાનો. એની પત્નીને આશ્ચર્ય થયું, જુવારના રોટલા? હા કે જુવારના રોટલા, સાથે બીજું કશું નહીં, શાક અથાણું મરચા ગોળ, કશું નહીં, કશું નહીં. એ સંતો એમ કહે છે કે અમારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે એટલે રસકસ વગરનું અમે ભોજન લઈએ છીએ. રસોઈ બનાવી મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા, પધાર્યા. અને એ પ્રાણશંકરના ઘરની ઓસરીમાં મુક્તાનંદ સ્વામી બીજા સાધુ પાડાઓ હતા. એ જુવારના રોટલા લુખા મહારાજની મૂર્તિના મંત્ર જપના રસ સાથે ભોજન કરતા હતા. એ પરિવાર કેટલો બધો પ્રેમ વિભોર બન્યો હશે. ભગવાન શ્રી હરિની શરણાગતિ સ્વીકારીને મુક્તાનંદ સ્વામીના હસ્તે વર્તમાન ધારણ કરી અને કંઠી પહેરીને ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો. મહારાજે આ કામ કર્યું અને પરમહંસોએ કર્યું. મહારાજે પરમહંસો પાસે એ કામ કરાયું. મહારાજની આજે આપણા બધા ઉપર એવી કૃપા છે કે મારે તમારે તેવા પરમહંસોનો યોગ
કે એનું દર્શન કે એની સેવા પરિચર્યા માટે ક્યાંય જવું પડે એવું નથી. ઠાકોરજીએ ઘેર બેઠા બધું જ આપ્યું છે. એક વાત છે કે મહિમા જોઈએ, અલૌકિક દિવ્ય ભાવ જોઈએ, લૌકિક ભાવને આપણે ઉઠાવીએ અને ત્યાં અલૌકિક ભાવને બેસાડી દઈએ, અભાવને ઉખાડીને કાઢી નાખીએ અને ત્યાં ભાવને બેસાડી દઈએ એટલે ભવસાગર આત્મા તરી જાય, એના ભવે ભવ સુધરી જાય. એક ભાવ બેસાડી દેતો આવો મહાદિવ્ય અલૌકિક યોગ છે. આજે 13, આવતીકાલ 14, 17 તારીખે પૂનમ, 17 ને 21 તારીખે પૂનમ, ગુરુ પૂર્ણિમાનો મહાપવિત્ર દિવસ. જે ગુરુઓના આધારે આપણે સૌ કોઈ સત્સંગમાં રહીને દિવ્ય અલૌકિક મહારાજની મૂર્તિનું સુખ લઈ રહ્યા છીએ, તે પરમહંસોના પૂજન કરવા માટેનો અવસર કોઈ અલૌકિક અવસર છે. ગત વર્ષે મારો સંકલ્પ મેં તમને આપ્યો હતો, એની તમને યાદી આપી દઉં એટલે તાજું રહે, ભૂલાઈ ન જવાય. ગુરુ પૂર્ણિમાના દિવસે જ્યારે રૂપાળા ઘનશ્યામ મહારાજનું દર્શન કરવા માટે પધારો, ત્યારે પ્રત્યેક હરિભક્તને ખાસ મારી વિનંતી, મારો અનુરોધ કે કોઈએ ફૂલનો હાર, બીજો ત્રીજો હાર, એ હાર માટે કોઈએ ખર્ચ કરતા નહીં. અને એ હાર માટે જે કંઈ તમે ખર્ચ કરવાના હો, 25 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 150, 200, 500, જે કંઈ, એ અહીં બોક્સ મૂકવામાં આવશે. ગયા વર્ષે કર્યું તો એમ, અને એ બોક્સમાં તમારે હાર પેટે તે સંપત્તિ એનું દાન કરવાનું, અને એ દાનની સંપત્તિ આવે એમાંથી સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ થાય આપણી. ત્યારે ઘણા બધા જ એવા બહેનો અને ઘણા બધા એવા દિન દુખિયા શરીરથી પીડાતા હોય, તો એ બધાની સેવામાં તમારી બધી ધન સંપત્તિ વપરાય છે. ત્યારે માનજો કે તમે સંતોને ફૂલોનો નહીં પણ તમે સોનાનો હાર પહેરાવ્યો છે કિંમતી. આના જેવું કોઈ મોટું પુણ્ય નથી, આના જેવી મોટી કોઈ ભગવાનની કૃપાને રાજીપો કમાવા માટેની વાત નથી. માટે પ્રત્યેક હરિભક્તો અનુસંધાન રાખજો, ભૂલતા નહીં. એ તમારી સંપત્તિથી ઘણા બધા જ ગરીબ આપણી દીકરીઓ અને બહેનો, એની અમુક પ્રકારની જે પીડાઓ, એ પીડાથી દૂર કરવા માટે તમારી સંપત્તિનો સારો એવો ઉપયોગ થશે. આ ભક્તિને ભગવાન સ્વામિનારાયણ બહુ સારી, શ્રેષ્ઠ અને ઉત્તમ માનશે. તમારા ઉપર ઠાકોરજી બહુ રાજી થઈ છે. પ્રભુને એમ થશે કે વાહ વાહ, મારા બધા દીકરાઓએ પણ મારો નાનો એવો એક અદ્ભુત સાધુ એની વાત સ્વીકારીને મારી સૃષ્ટિના આ માનવીઓની સેવા કરવા માટે એની સંપત્તિનો આવો સદવ્યય કર્યો. મહારાજ બહુ રાજી થશે, અતિ ખુશ થશે. મહારાજને રાજી કરવા માટેનો અવસર ગુરુ પૂર્ણિમાનો આ એક, જો કહેવું હોય તો કહી શકાય, સંપત્તિ સમર્પણ મહોત્સવ કહેવાય. ગરીબો માટે સંપત્તિ સમર્પણ મહોત્સવ કહી શકાય. કહેવો હોય તો મહારાજ બહુ રાજી થશે. કેમ? પ્રભુએ કહ્યું કે દિનજનને વિશે
દયાવાન થાવું, મારા આશ્રિતે દિન ઉપર ખૂબ જ દયા, ગરીબો ઉપર દયા રાખવી. તો મારા જેવા એક નાના સાધુનો આવો સંકલ્પ આપે ગયા વર્ષે પૂરો કર્યો હતો અને સ્વીકાર્યો હતો. તો આ વખતે પણ તે સંકલ્પ પ્રમાણે આપ સૌ કરશો એવી અપેક્ષા છે. આમ તો મેં કહ્યું હતું ગઈ વખતે કે જ્યાં સુધી આ ખોડિયું આ ધરતી ઉપર રહે અને આ ખોડિયાનું જ્યાં સુધી અસ્તિત્વ હોય ત્યાં સુધી ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ આપણે આવો કરવાનો છે. એનું અનુસંધાન રાખતો ભૂલતા નહીં, કારણ કે હવે વચમાં એક જ દિવસ છે એટલે આપણે મીઠી યાદી આપી છે. ભાવ અને વૃત્તાંત તેની પરસ્પર રહેલી એકતા તે પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ બધી જ વાત શ્રીહરિની આગળ કહી દીધી. તે વખતે શ્રીહરિએ સંતોને જમાડવાને માટે મનમાં ઘણા પ્રેમથી ભોજન મગાવ્યા. પછી સંતોને અત્યંત ઉલ્લાસથી પોતાના પલંગ પાસે બેસાડ્યા. મુકુંદાનંદ વર્ણી તે ભોજન લઈને આવ્યા. ઘણા હરખથી તે સૌને પીરસવા લાગ્યા. સ્વયં શ્રીહરિએ જે રીતે કહેતા તે રીતે વર્ણી ભોજન પીરસતા હતા. ઘઉંની 7 પડી રોટલી સૌ સંતોને એક એક આપી. તેને ચોળીને ગોળા અપાવ્યા અને તેના પછી તેમાં ઘી પીરસાવ્યું. લાડુના જેવું તે બન્યા. પછી તેમાં પેતી અપડાવી. પેતી એટલે મસાલેદાર ઘાટી દાળ જેવું, એક ચટણી જેવું એમ. ગરમર અને કેળાનું અથાણું આપ્યું. સાથે કેળાનું પણ અથાણું આપ્યું. વળી પાપડ મગાવીને સંતોને અપાવ્યા. સંતો ઘણા હર્ષથી જમ્યા. જ્યારે તેઓ જમી રહ્યા એટલે તરત શ્રીહરિ ત્યાંથી ઉઠ્યા. ખુશાલ ભટ્ટના સદગુણો. તે વખતે ખુશાલ ભટ્ટ ઘર સંસારનું બંધન તોડીને ત્યાં આવ્યા. તેમના મનમાં ત્યાગી થવાનો ભાવ હતો. ભગવાન સિવાય બીજે કોઈ ઠેકાણે તેમનું મન લાગતું ન હતું. તેમણે ખાન પાન ઇત્યાદિકમાં તલવાર પણ રાગ રાખ્યો ન હતો. તેમને ભગવાનના સ્વરૂપમાં જ બધો રસ દેખાતો હતો, એટલે તેમાં પ્રેમ કરતા હતા. ત્યાગી થવા માટેનો જે ઉદ્યમ તેઓ સતત કરતા હતા. શ્રીહરિએ તેમનું ચિત્ત દેખ્યું. પછી તેમને ગોપાલાનંદ વર્ણી બનાવ્યા. શ્રીહરિએ જ્યારે તેમને વર્ણી બનાવ્યા ત્યારે તેમના ચિત્તમાં શાંતિ થઈ. બધો જ ઉદ્યોગ છોડી દીધો અને તેમના મનમાં સત્સંગનો રંગ વધારે ચડ્યો. પછી તેમણે પ્રસન્ન મનથી ભાગવત ભણવાની શરૂઆત કરી. જ્યારે અષાઢ મહિનો બેઠો ત્યારે શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને બોલાવીને આજ્ઞા કરી કે દોહા ચોપાઈ વાળો એક ગ્રંથ લખો. તેનું વેદ રહસ્ય નામ રાખજો. જે સંતોને હરિભક્તોને ઘણો સુખરૂપ બને. તેમાં આપણા સત્સંગના આશ્રિતો સંતો અને હરિભક્તો જે બધા છે તેને વર્તવાનો જે શુદ્ધ માર્ગ છે તે અનુપમ રીતે તેમાં ગૂંથજો. મોટા પુરુષ હોય ને એના બધા રૂપક આપણા કલ્યાણ માટે હોય છે. બાકી ખુશાલ ભટ્ટ તો ગર્ભ યોગી પુરુષ, અક્ષરધામના મહારાજના મહામુક્ત અનાદિમુક્ત પુરુષ. એ પ્રગટ થાય, બાલ્યકાળ વિતાવે, બાપની નિશાળમાં છોકરાને ભણાવે,
મા બાપની આજ્ઞા એ કરીને લગ્ન ગ્રંથિથી જોડાય, ઘણું બધું ઐશ્વર્ય સામર્થ્ય બતાવે, એ બધો ત્યાગ કરીને ભગવાન શ્રીહરિ પાસે જ્યારે સંત દીક્ષા લેવા માટે આવે, સાધુ થવા આવે, મોટા પુરુષના બધા રૂપક કહેવાય, જેના વચને કોઈ સાધુ છે ને એવું સામર્થ્ય બતાવી શકે તો એ મુક્ત પુરુષ કહેવાય. એમ બાપુભાઈ હતા વડોદરામાં, પ્રસંગ તો વિસ્તારથી છે, ટૂંકમાં તમને કહું. ગોપાળાનંદ સ્વામી બધા સંતો સ્નાન કરવા માટે ગયા તળાવે. એ તળાવથી આગળ થોડોક એક કૂવો હોય છે, એમાં બે ગાયો માથા અડાડી અને ઝઘડતી હતી. તે ગાય ઓલી બહુ જોરદાર તે ધક્કો દે તો ઓલી ગાય પાછા પૈકી હાલે, તે એમ કરતાં કરતાં બે ગાયો કૂવામાં પડી ગઈ. આજુબાજુનો લોકોનો સમાજ ઘણો બધો ભેગો થઈ ગયો, 100-200નું ટોળું. મોટા જાડા રાંડવા લાવ્યા ને કંઈક લાવ્યા ને બધું એ ગાયોને કાઢવા માટે પ્રયત્ન કર્યો, પણ ગાયો કૂવામાંથી નીકળી નહીં કોઈથી. ગોપાળાનંદ સ્વામીને બધા સંતો સ્નાન કરવા માટે આવ્યા હતા. સ્વામીને સમાચાર સંતોએ આપ્યા, સ્વામી આવી ઘટના બની, બે ગાયો કૂવામાં પડી ગઈ છે. લોકો ઘણો બધો પ્રયત્ન કરી ચૂક્યા પણ ગાયોને કોઈ બહાર કાઢી નથી શક્યા. મહાપુરદાસ સ્વામી હતા એમના સાધુ. સ્વામી કહે મહાપુરદાસ જા કે એ ગાયોને બે હાથથી બહાર કાઢતો હોય ગયા, હાથે પકડીને. સ્વામી તો ઉપડ્યા, કારણ કે સદગુરુના વચનમાં વિશ્વાસ હતો, કરવાના એ છે, મને તો ખાલી નિમિત્ત બનાવે છે. ઘણો બધો સમાજ કૂવાની આજુબાજુ બધો કંઈક લોકો બધા તરેની વાતો કરતા હતા કે આ ગાયોને કેમ કાઢશું. મહાપુરદાસ સ્વામી જઈને કે ભાઈઓ જરાક જગ્યા કરશો. લોકો એટલે સાધુ મહારાજ આવ્યા કે આવો સાધુ મહારાજ આવો, કેમ એમ કરીને થોડીક જગ્યા કરી. મહાપુરદાસ સ્વામી કૂવાના કાંઠે ઊભા રહ્યા, બે હાથે ગાયોને પકડી, એક હાથે એક ગાને, અને જેમ કૂવામાંથી ઓલું ફૂલ કાઢે ને એમ બે ગાયોને હેઠે આમ હાથ નાખી અને ઉપાડી અને કૂવાથી બહાર બે ગાયોને મૂકી. લોકો આશ્ચર્ય મુક્ત થઈ ગયા બધા. આ શું કહેવાય? આ સંત કે ભગવાન? લાગે છે કે સંતના રૂપમાં સાક્ષાત ભગવાન જ આવ્યા છે. બાકી આવી રીતે બે હાથે એક સાથે બે ગાયોને વળી બસ એમ ફૂલ કાઢે એમ હળવે દઈને કાઢીને ઠેઠ કૂવાના કાંઠાથી બહાર ગાયોને મૂકે નીચે. આશ્ચર્ય કહેવાય. આ ગોપાળાનંદ સ્વામીની વાત કરું છું, એમના પ્રતાપની વાત કરું છું, એમના સામર્થ્યની વાત કરું છું. પછીનો પ્રસંગ તો બહુ લાંબો છે, એમાં નથી જતા આપણે. પરંતુ વાયુ વેગે ઠેઠ સરકાર સુધી અને આખા વડોદરામાં વાત પ્રસરી ગઈ. એક આવી આશ્ચર્યજનક ઘટના સૌએ પોતાની નરી આંખે દર્શન કર્યું. બોલો, આવું સામર્થ્ય જેનામાં હતું, આવા સમર્થ પુરુષ જે હતા, એને પણ તે નગરમાં લોકો પરેશાન કરવામાં કોઈ બાકી ન રાખી. આસુરી વૃત્તિના માણસો, દૈત્ય વૃત્તિના માણસો એ ચાહે એવું સામર્થ્ય
અને ચાહે એવો પ્રતાપ જોવે, પણ એની આસુરી મતિ કોઈ દિવસ એનો સ્વીકાર ન કરે. ભગવાન સ્વામિનારાયણ પાસે આવા પરમહંસો હતા. જો રોગ હોય ને, રોગ કોઈ પ્રકારનો મરકી ના આવા બધા રોગ થતા ને, એને પણ ગામ બહાર કાઢતા. બોલો, આખા ગામને સુરક્ષિત રાખતા. તદ્રુપણ સ્વામીની વાતોમાં વઢવાણમાં આ મરકીનો રોગ થયો ને, ત્યારે બ્રહ્માનંદ સ્વામી ગયા અને એ મરકીના રોગને ઊભા ભોગાવે તગડી મૂક્યો. ઇતિહાસ છે, કથા કરેલી છે મેં, એટલે વિસ્તારમાં જતો નથી. ભગવાન સ્વામિનારાયણે આ ભારત દેશને આવા પરમહંસો આપ્યા, પણ કોઈ સમજી શક્યા, કોઈ ના સમજી શક્યા. જે લોકો સન્માર્ગ વિના ચાલે છે તેઓ તો ઘણું દુઃખ પામે છે ને અમે જ્યાં સુધી બેઠા છીએ ત્યાં સુધીમાં બીજા બંધન તોડાવીને સત્સંગના માર્ગ ઉપર સૌને ચલાવીએ છીએ. જે લોકોને બંધનની કાંઈ ગમજ નથી તેઓ તો બંધનને પણ બંધન જાણતા નથી, તેથી તે બંધનને પણ સુખરૂપ માનતા રહે છે. આપણા સત્સંગમાં રહેલા ત્યાગી સંતો છે તે બધા બદ્રિકાશ્રમમાં જે રહ્યા હતા તે જ બધા મુનિઓ છે, તે બધા અહીં મનુષ્ય દેહ ધારીને આવ્યા છે, પરંતુ લોકોને તેની ખબર પડતી નથી. દુર્વાસાના શાપને લીધે તે બધા આવ્યા છે અને તેમના નામ પણ પ્રસિદ્ધ છે. જેના જેવા નામ રહ્યા છે તે સંતદાસજીએ મને આવીને કહ્યા છે. અત્યારે આપણા જેટલા સંતો છે તેમણે વર્તમાન સંતોના નામ ધારણ કર્યા છે. આમ કહી સંતોના પ્રથમ વખતના જે અલગ અલગ નામ હતા તે કહ્યા. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના સમીપમાં બેસીને તેમના ચરણોનું હૃદયમાં ધ્યાન કરીને જે રીતે તેમણે કહ્યું હતું તે રીતે ગ્રંથ રચવાનો આરંભ કર્યો. મુક્તાનંદ સ્વામી જે રીતે દોહા, ચોપાઈ, સોરઠા આદિ વિવિધ છંદ બોલતા હતા તે રીતે સિદ્ધાનંદ મુનિ લખવા લાગ્યા. તે દિવસોમાં જૂનાગઢથી શ્રીહરિના દર્શન કરવા માટે નારાયણજી ભાઈ નામે સુતાર ગઢપુર આવ્યા. તેમણે શ્રીહરિના દર્શન કર્યા. તે જોઈને શ્રીહરિ ઘણું રાજી થયા. પછી શ્રીહરિએ તેમને મૂર્તિઓની છાપ કરાવવાને માટે પોતાની પાસે રાખી લીધા. આ ભરતખંડમાં જે હિમાલય પર્વત રહ્યો છે ત્યાં ધર્મ અને ભક્તિના પુત્ર નરનારાયણ દેવ રહ્યા છે. પોતે ભરતખંડના રાજા હોવા છતાં હિમાલય પર્વતમાં રહીને તપ કરે છે. અનુપમ બદ્રિકાશ્રમ ધામમાં ઋષિ રૂપે રહીને મૂળ રૂપનું અખંડ ધ્યાન કરતા રહે છે. જેવી તે બંને મૂર્તિઓ છે તેના અમે દર્શન કરી આવ્યા છીએ. ત્યાં જેટલા ઋષિઓ તપ કરે છે તે બધાને અમે જોઈને આવ્યા છીએ. તેઓ ભગવાન સંબંધી સંકલ્પ સિવાય બીજો કોઈ પણ સંકલ્પ કરતા નથી. બીજા સંકલ્પને તો પ્રયોજન વશ શરીરના હિત પૂરતા જ કરે છે. બદ્રિકાશ્રમનો એવો ગુણ રહ્યો છે કે ત્યાં કોઈ વૃથા સંકલ્પ કરતા નથી. જેને જેટલા અમાયિક સંકલ્પો થાય છે તેટલો તે અમાયિક થઈ જાય છે. સંકલ્પથી આવું થતું દેખાય છે. નર અને નારાયણ તે બંને ભાઈઓ સદાને માટે દ્વિભુજ મૂર્તિ છે. નર મૂર્તિ શરીરથી ગૌર છે અને તેમના મસ્તક ઉપર જટા સોના જેવી દેખાય છે ને નારાયણનું સ્વરૂપ જરતા અળસીના ફૂલના જેવું શ્યામ છે. તેઓ મેઘ સમાન શ્યામ વર્ણના છે. તેમના જેવી શોભા બીજા કોઈમાં નથી. તે બંને મૂર્તિઓ તેજથી નખથી શિખા પર્યંત ભરાઈને રહી છે
આ મૂર્તિના એક રોમ જેટલા તેજમાં સૂર્ય અને ચંદ્રનું બધું તેજ લીન થઈ જાય છે, પણ દેખાતું નથી. ભગવાન નારાયણના મસ્તક ઉપર સોનેરી જટા છે. તે મૂર્તિ વગર આભૂષણે શોભી રહી છે અને ભક્તજનોના મનને પીડાને હરે છે. તે ભગવાન નરનારાયણ દેવ આ ભરતખંડમાં બ્રહ્માંડની આયુષ પૂરી થાય ત્યાં સુધી મુખ્યપણે અખંડ રહે છે. ભગવાન તો આ ભરતખંડમાં એક અવતાર ધારણ કરશે, છતાં આ નરનારાયણ મૂર્તિ એક સરખી છે અને એક હોવા છતાં અનેક રૂપને ધારણ કરે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં ખુશાલ ભટ્ટને દીક્ષા મુક્ત મુનિ પાસે વેદ રહસ્યની રચના કરાવી અને નારાયણજીભાઈને ગઢપુરમાં રાખ્યા વગેરે કહ્યું. એ નામે 57મો તરંગ સમાપ્ત થયો.